રાધનપુરના મસાલી રોડ ઉપર અજયભાઈ રાણાના નિવાસ સ્થાને પતંગ ઉત્સવની ઉજવણી કરતા રાધનપુરના લોકસેવક ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર પૂર્વ નગરસેવક અને સમાજસેવક અજયભાઈ રાણાના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી। સાથે સાથે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગૌ માતાને ઘાસ નાખી પુણ્યનું કામ કર્યું હતું। બીજા લોકોએ પણ પુણ્ય કરી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે તેમના પુત્ર નરસિંહજી ઠાકોર અને ભરતજી ઠાકોર અને અજયભાઈ રાણા સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પતંગ ઉડાડીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। ખૂબ જ આજે મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની દરેક લોકોને હું શુભકામના પાઠવું છું। અને આજે રાધનપુર મુકામે અમારે અજયભાઈ રાણાને ત્યાં બધા યુવાનો બાળકો મળીને જીવનની પતંગ ઊંચાઈએ લઈ જવા માટે એ પતંગ આજે ઉત્સાહ વધારી રહ્યો છે। એમાં હું શુભકામના પાઠવું છું કે આજે એ લોકોના સુખાકારી માટે લોકોને ઉત્તર પ્રગતિ થાય એ માટે એમની પતંગ ઊંચાઈએ ઉડે એવી શુભકામના પાઠવું છું। સાથે સાથે આજે પણ એક પુણ્યનો દિવસ છે, ધર્મ કરવાનો દિવસ છે। એટલે ગૌશાળામાં કે અહીંયા ગાયોને પણ અમે એ લીલું ઘાસ ગૌ માતાને પુણ્યના રૂપે ગૌ માતાને ઘાસ આપવાના છીએ। એટલે ખૂબ આનંદની વાત છે। અને આજે દરેક લોકોને પણ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌશાળામાં ગૌ માતાઓને કે ગરીબોને પુણ્ય કરવું જોઈએ। એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ સારી બાબત છે। એટલે દરેકને શુભકામના પાઠવું છું અને દરેકનો પતંગ ઊંચાઈએ પહોંચે એવી શુભકામના અસ્તુ।